ટેટુ કેમ ઝાંખું દેખાય છે? હાય, હું છું યુકે ટેટુઝમાંથી ઉમંગ ટેલર. આજના વિડીયોમાં એક એવા સવાલ વિશે વાત કરવાની છે જે ટેટુ કરાવનાર લગભગ દરેક વ્યક્તિના મનમાં હોય છે. સવાલ એ છે કે ટેટુ રૂજાઈ જાય અથવા તેની ઉપરની ચામડી ઉખડી જાય પછી તે કેમ ઝાંખું કે ડલ દેખાવા લાગે છે. મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર, મેસેજમાં અને સ્ટુડિયો પર લોકોએ મને અવારનવાર આ સવાલ વિશે પૂછતા હોય છે. તો ચાલો હું તમને સમજાવીશ કે આવું કેમ થાય છે. અને હા, સૌથી પહેલા એ જાણી લો આવું થવું નોર્મલ છે કે એબનોર્મલ. તો હું તમને કહી દઉં કે જો કોઈ બેસ્ટ ટેટુ સ્ટુડિયોમાં અને પ્રોફેશનલ આર્ટિસ્ટ પાસે ટેટુ કરાવ્યું હોય તો તે ઝાંખું થવું તદ્દન નોર્મલ છે. થોડા દિવસો પછી તે આપોઆપ ફરીથી ડાર્ક અને સરસ દેખાવા લાગશે. તો ચાલો આને થોડું વૈજ્ઞાનિક રીતે સમજીએ. ટેટુ કરાવતી વખતે જ્યારે આપણી સ્કિન પર ઇન્ક લગાવીએ છીએ ત્યારે ત્વચાના ઉપરના સ્તરે થોડું નુકસાન પહોંચાડીને શાહીને અંદરના સેલ્સમાં ઉતારે છે. બીજા દિવસે જ્યારે રૂજ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે એ જગ્યા પર સ્કિન થોડી છોલાઈ ગઈ હોય અથવા પ્લાઝમા ભેગા થઈને ત્યાં જગ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરે છે. 4 થી 5 દિવસ પછી એ લોહીની અને પ્લાઝમા સુકાઈને ત્યાં એક પોપડી બનાવી દે છે. યાદ રાખજો, જો ટેટુ સારું બન્યું છે તો બહુ મોટી પોપડીઓ નહીં થાય, ઝીણી પતલી પોપડીઓ થશે. આને સમજવા માટે આપણે બાળપણનું એક ઉદાહરણ લઈએ. જ્યારે આપણે નાના હતા ત્યારે સાયકલ કે બાઇક પરથી પડી જતા અને ઘૂંટણ પર છોલાઈ જતું ત્યારે પણ આવી જ પોપડીઓ વળી જતી ને. જ્યારે એ પોપડી આપોઆપ નીકળી જતી ત્યાં નવી ચામડી એકદમ ગુલાબી કે સફેદ ચમકદાર દેખાતી હતી. બસ આવું જ ટેટુમાં પણ થાય છે. પોપડી નીકળ્યા પછી નવી ચામડી આવે છે અને નવી હોવાના કારણે ટેટુ થોડું ઝાંખું દેખાય છે. પણ જેમ જેમ એ ચામડી નોર્મલ થતી જશે તેમ તેમ તમારું ટેટુ ફરીથી ડાર્ક અને ચમકદાર બની જશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. એક મહત્વની પ્રો ટીપ આપી દઉં. જ્યારે ટેટુ પર પોપડી વળે ને ત્યારે ક્યારે હાથેથી ઉખાડવાની કોશિશ ન કરવી. તેને આપોઆપ જ ખરી જવા દો. જો તમે તેને જાતે ઉખાડશો તો તે જગ્યાનો કલર લઈને નીકળશે. તમારું તે જગ્યાએથી ટેટુ ઝાંખું કે ધબ્બાવાળું દેખાશે. તેથી તેને કુદરતી રીતે જ સાજું થવા દો. જો તમને ટેટુને લગતા કોઈ પ્રશ્નો કે મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અમે તમને મદદ કરીશું. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.